નામ છે જૈનુલ આપણે જાવેદ સલામુ અંસારી, ઉંમર છે 28 વર્ષ અને એને શું કરેલું ઓનલાઈન માધ્યમથી ઈમેલથી અલગ અલગ એજન્સીઓનો બ્લાસ્ટ 26/11 જેવા સિરિયલ બ્લાસ્ટનો ધમકી ભરેલો ઈમેલ કરેલો. ઈમેલની અંદર કન્ટેન્ટ એવા હતા કે ભાઈ એમને એ રીતનું લખાણ લખેલું હતું કે ભાઈ અમારા ટેરરિસ્ટો તૈયાર છે અને તમારામાં રોકવાનું હોય તો રોકી લો. એ રીતની ધમકી ભરેલો મેલ કરેલો. અલગ અલગ એજન્સી હતી જેમ કે એનઆઈ ની અલગ અલગ 6-7 ઓફિસો, એ સિવાય આપણે માધુપુર રેન્જ, જહરિયા રેન્જ, અલગ અલગ રેન્જ આઈજી ના મેલ ઉપર કરેલું. પ્લસ આપણે સીબીઆઈ એસીબી ગાંધીનગરને પણ એક મેલ કરવામાં આવેલ. એ સિવાય અલગ અલગ બીજી સંસ્થાઓને પણ મેલ કરવામાં આવેલો હતો. મેલ કરીને એ આ ધમકી આપેલી હતી કે મારી પાસે ટેરરિસ્ટો તૈયાર છે, 26/11 ની જેમ હું સિરિયલ બ્લાસ્ટ કરીશ અને તમારે રોકવું હોય તો મને રોકી શકો. અને એમ કરી અને એક ફેસબુક ની એમને પ્રોફાઇલ આપેલી. ફેસબુક ની પ્રોફાઇલ ની અંદર અલગ અલગ ફોટોઝ શેર કરેલા હતા. એની અંદર લખેલું હતું ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન, કોન્ટેક્ટ નંબર નીચેનો આપેલો છે અને એનો પોતાનો પિનકોડ આપેલો હતો. એટલે આ રીતે અમને આ માહિતી મળતા અમે ટેકનિકલ સર્વેલન્સ થકી વિગતો લઈ અને આરોપીઓને પહોંચવા માટે, ઝડપી પાડવા માટે એક ટીમ બનાવી અને ટીમને ઓરિસ્સા ખાતે મોકલવામાં આવી, જેમાં એક મદદનીશ સબ ઇન્સ્પેક્ટર તથા 3-4 કોન્સ્ટેબલોની ટીમ બનાવી તાત્કાલિક પકડી પાડવા માટે અહીંથી રવાના કરવામાં આવી. અને ત્યાં ઓરિસ્સા રાજ્યમાં જસરગુડા જિલ્લામાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશનની જે એરિયા છે ત્યાં બ્રિજરાજનગર પોલીસ સ્ટેશન એરિયામાંથી આ આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીનું બેકગ્રાઉન્ડ એટલું બધું ખાસ નહીં. આરોપી પોતે ગેરેજમાં કામ કરતો હતો. ગેરેજની અંદર એનું કામ હતું જે પણ ગાડીઓ આવે એનું બોડી પેઇન્ટિંગ કરવાનું અને પોલિશિંગ કરવાનું. આ એનું મેઇન કામ હતું. આવું કરવાનું કારણ એ હતું કે એ આજુબાજુની પબ્લિક થી કંટાળેલો હતો અને વસ્તી એમને હેરાન કરતી હતી. એવું આરોપીનું પ્રાથમિક પૂછપરછમાં અમને જાણવા મળ્યું કે એમને આજુબાજુમાં હેરાનગતિ થતી હતી. એટલે આજુબાજુ વાળા લોકોને મતલબ ડરી જાય એનાથી. આ રીતની એ પોતે કાર્યવાહી કરે અને આનાથી ડરી જાય એટલા માટે એને આ કામ કરવાનું. બસ એ પોતે ગેરેજમાં હતો એટલે એમ કેતા હતા કે કોમ્પિટિશનો છે, બહુ બધી કોમ્પિટિશન છે, તારા કારણે એમને આવું બધું થઈ જાય છે, તું આ બંધ કરી દે. બોડી પોલિશિંગ નું જે પેઇન્ટિંગ નું કામ હતું એ સારું હતું. એટલે એના કારણે પછી આને ઓનલાઈન ઇન્ટરનેટ મોબાઈલ જોતો હતો એટલે એને ધ્યાનમાં આવ્યું કે ચાલો હું કંઈક આવું કરું જેનાથી આ લોકો બી જાય અને મને હેરાનગતિ બંધ થાય. કઈ સંસ્થાઓ, એજન્સીઓ ભારતની કે રાજ્ય સરકારની એનઆઈએ કોચીને મેલ કરેલ છે, ડીઆઈઓ બળગામને મેલ કરેલ છે, પછી માધુપુર રેન્જ જહરિયા, સીબીઆઈ એસીબી ગાંધીનગરને મેલ કરેલ છે. 6 માર્ચના દિવસે સેમ ડે બધી એજન્સીઓને એક મેલ કરેલ. ટોટલ અલગ અલગ એજન્સી વાઇઝ 20-25 મેલ કરેલ. ઈમેલ એડ્રેસ અને નેટ ઉપરથી સર્ચ કરેલા પોતાની રીતે. આગળની સાહેબ તપાસ આપણે કોઈ આતંકી સંગઠન સાથે જોડાયેલો છે કે નહીં વચ્ચે જોજો. આતંકી સંગઠન સાથે જોડાયેલ છે કે નહીં એની શું તપાસ કરવાનું? હા, આ વ્યક્તિ કોઈ સંગઠન સાથે જોડાયેલ છે કે કેમ એના માટે એના મોબાઈલનો જે છે એ મોબાઈલના પુરાવાના આધારે અમે આગળની તપાસ ચાલુ છે. પ્રેરણા નહીં, બસ એને પોતાનો મોબાઈલ ને ઇન્ટરનેટ જોવાનો શોખ છે એટલે પોતે બસ આ રીતે જોયું અને એને આઈડિયા આવી ગયો. બસ એ જ છે કે ખાસ રીઝન. હા, ઓડિશાની અંદર સેમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નેક્સ્ટ ડે બીજી ના, ત્યાં બી બસ આ જ રીતે કે આપણી ઇન્ફોર્મેશન ના આધારે એ લોકો એના બેઝ ઉપર ત્યાં લોકલ એક ગુનો દાખલ કર્યો. ઇબ્રાહિમ નામથી બનાવેલું. ઇબ્રાહિમ નામથી ફેક પ્રોફાઇલ બનાવેલું છે. ઈમેલ આઈડી માં મોઇન ઇબ્રાહિમ નામથી મોઇન ઇબ્રાહિમ નામનું જીમેલ ફેક જીમેલ આઈડી બનાવ્યું ને ફેક જીમેલ આઈડી ના આધારે અલગ અલગ સંસ્થાઓના ધમકી ભરેલ મેલ મળ્યો.